જેમ જેમ બકરી ઈદનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ શહેરના વિવિધ બકરા બજારોમાં ખરીદીના દ્રશ્યો જોઈને એક અનોખું ભાઈચારાનું વાતાવરણ સર્જાયું છે। ઇસ્લામ ધર્મના અનુયાયીઓ ધામધૂમથી તહેવારની તૈયારીમાં લાગી ગયા છે અને બકરા ખરીદવા માટે બજારમાં ઉમટી પડ્યા છે। આ પવિત્ર તહેવારની તૈયારી દરમિયાન શહેરના કેટલાક બકરા બજારોમાં એ પણ જોવા મળ્યું કે જ્યાં હિન્દુ વેપારીઓ બકરા વેચતા નજરે પડ્યા અને મુસ્લિમ ગ્રાહકો તેમનો માલ ખરીદતા હતા। આ બંને સમુદાય વચ્ચેના સ્નેહ અને પરસ્પર માનવતા પર આધારિત સંબંધો આજે ફરી એકવાર ઉજાગર થયા છે। એક મુસ્લિમ ગ્રાહકે જણાવ્યું કે અમે બકરો હિન્દુ ભાઈ પાસેથી ખરીદ્યો છે। અમારો ધર્મ ભલે અલગ હોય પરંતુ હૃદય તો એક જ છે। ભાઈચારો જ હિન્દુસ્તાનની ઓળખ છે। બીજી તરફ એક હિન્દુ વેપારીએ કહ્યું કે તહેવાર એ ખુશીની વહેંચણી છે। જો મારાથી કોઈનો તહેવાર ખુશહાલ બને તો એમાં ખોટું શું છે। આ અનોખા ઉદાહરણો એવા સમયમાં શાંતિ અને એકતાનો સંદેશો આપે છે જ્યારે કેટલાક તત્વો નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે। મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના આ કહેવતને સાચું સાબિત કરતા દ્રશ્યો જણાવી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં માનવતા સૌથી મોટો ધર્મ છે। આ પ્રસંગે સમાજના જુદા જુદા વર્ગોના આગેવાનો પણ ભાઈચારા અને એકતાના આ સંદેશાને આવકાર્યો છે અને આવા વધુ ઉદાહરણોથી દેશના તણાવના વાતાવરણને શાંત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। કેમેરામેન हकीम शेख સાથે वसीम हाशमीનો रिपोर्ट आजाद न्यूज सूरत। मेरा नाम अशोक भाई भाविस्कर है। अशोक भाई कहाँ से आए हो आप? हम सचिन से आए हैं। क्या करने आए हो यहाँ? हम यहाँ बकरा ईद आ गए हैं। 7 जून को बकरा ईद है। हम अपना बकरा पालते हैं हम लोग, तो बकरा पे बेचने आए हैं। यहाँ पर जो बकरा खरीदने वाले हैं वो तो सब मुस्लिम हैं, क्या हाँ कहोगे? हाँ क्या कहोगे उसके लिए? हाँ, तो जो अब आए बेचने के लिए जो भाव होगा वो बताएंगे।